અઘોર નગારા વાગે ભાગ 1. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 4. લક્ષ્યવેધ. સમય પસાર થવા લાગ્યો. સમય હંમેશા એક જ ગતિથી પસાર થાય છે, છતાં ખૂબી એ છે કે ક્યારેક ખૂબ ઝડપથી પસાર થવાનો અનુભવ કરાવે છે અને ક્યારેક માંડ માંડ પસાર થાય છે. જોકે સમય માટે ગમે તેટલું લખીએ તે ઓછું છે. હું જે સમયની વાત જોતો હતો તે એક સવારે ટપાલના રૂપમાં મને મળ્યો. અક્ષરો ઓળખી મને રોમાંચ થયો. પત્ર વાંચ્યો. કુશળ સમાચાર, આવવા માટેના આમંત્રણ તેમજ સોમવાર કરું છું કે નહીં એટલી વિગતો તેમાં હતી. ટપાલના સૂચન મુજબ જવાને 4-5 દિવસની હજી વાર હતી, માટે તેનો પ્રત્યુત્તર લખીને પોસ્ટ કરી દીધો. આ પ્રવાસ માટે જો કે મારે કંઈ પૂર્વ તૈયારી કરવા પણ તો હતું જ નહીં, છતાં એક અઠવાડિયા માટેની સહજ તૈયારી કરી લીધી. ગુરુવારની રાત્રે નીકળી શુક્રવારે સવારે 9-10 વાગે આબુ રોડ પહોંચી ગયો. ત્યાં જઈ સૌ પહેલા આનંદેશ્વર મહાદેવ પહોંચ્યો. રામતીર્થ સ્વામીને મળી ઔપચારિકતા પૂરી કરી સાયકલ લઈને અટલગીરીજી પાસે પહોંચ્યો. તેઓ ઉપર રૂમમાં હતા. નીચે સાધુઓને નમો નારાયણ કરતો તરત ઉપર પહોંચ્યો. અટલગીરીજી શરીરે કંઈક કૃશ જણાતા હતા, છતાં મોઢા ઉપરની તાજગી અને તેજ યથાવત હતા. તેઓ મને જોઈ ખૂબ આનંદિત થયા. મેં નમસ્કાર કર્યા. તેમણે પ્રેમપૂર્વક મારો હાથ પકડી બાજુમાં બેસાડી ક્ષેમપૂછડ પૂછ્યા. તેઓએ પૂજારીને ઉપર બોલાવી જમવા અંગે વ્યવસ્થાની જાણ કરી તથા ચા સિગરેટ મોકલવા જણાવ્યું. મેં તેઓને શરીરની દુર્બળતા વિશે પૂછ્યું. તેમણે હસીને જણાવ્યું, આ દુર્બળ લાગતું શરીર ફરજિયાત કર્મકાંડના બંધનોમાં જકડાયેલું હોવાથી ક્ષીણ થયેલું જણાય છે, પણ માનસિક અવસ્થા સંપૂર્ણ ચેતન છે. મેં સાધના વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ગુરુ મહારાજની કૃપાથી બધું સરળતાથી પાર ઉતરી રહ્યું છે. તેમણે થોડી ગંભીરતા ધારણ કરતા કહ્યું, હવે છેલ્લી ક્રિયામાં જ સૌથી વધુ લક્ષ્ય આપવાનું છે, કારણ કે આ પ્રસંગે જ્યારે યક્ષિણીના આહવાન બાદ તેનું પ્રાગટ્ય થાય તે પણ બહુ જ નાજુક હોય છે. જીવન મૃત્યુની એક ક્ષણ હોય છે. મને સંબોધીને તેમણે કહ્યું, તમે આવી ગયા તે ખૂબ સારું થયું. મારા મનને આનંદ થયો. કદાચ પછી ન મળી શકાય તો. મેં તેઓને કહ્યું, આવી વર્ત ચિંતા શા માટે સેવો છો? તમારા ગુરુ મહારાજ એક સમર્થ પુરુષ છે. તેમનામાં તથા તમારા આત્મબળમાં દ્રઢ વિશ્વાસ રાખો. વધુમાં મેં કહ્યું, તમને આવા સલાહ સૂચન આપવા એ મારા માટે યોગ્ય તો નથી, પણ તમારા માટેનો પ્રેમ ભાવ ઉપદેશક વાણીમાં પ્રગટ થઈ જાય છે. તેથી આવો અવિવેક થઈ જાય છે, જેને શુભ હેતુ તરીકે સમજણમાં લેશો. ત્યારબાદ થોડી ઘણી બીજા મહાત્માઓ વિશે અને વનસ્પતિઓ અંગે ચર્ચા થઈ. ચા પાણી તેમજ ભોજન આદિથી નિવૃત્ત થઈ બપોરનો આરામ કરી સાંજે આનંદેશ્વર મહાદેવ આવવા માટે નીકળતા પહેલા બીજા દિવસે સવારે અટલગીરીજીએ આનંદેશ્વર આવવું, ત્યાંથી સાથે જઈશું એમ નિર્ણય કરી રવાના થયો. આનંદેશ્વર મંદિરે આવીને સ્વામી રામતીર્થને મળ્યો. તેમની સાથે આવતીકાલના કાર્યક્રમની વિચારણા કરી. રામતીર્થજીએ મને જણાવ્યું કે આવતીકાલે હું તમારી સાથે નહીં આવી શકું, કારણ કે મારે સિરોહી જવાનું અનિવાર્ય છે. તેમના આ કથનથી મને થોડી નિરાશા થઈ. તેમણે મને મહત્વના સૂચનો કરતા જણાવ્યું કે ત્યાં ગયા પછી બધું શાંતિથી જોયા કરવું. ક્રિયા ચાલતી હોય ત્યારે ચર્ચાથી અગર પ્રવૃત્તિથી હસ્તક્ષેપ ન કરવો. ખોરાક અને ઊંઘ ઓછા લેવા. કોઈ પણ વાત અઘોરી મહાત્મા કરે તેનો ખૂબ વિચાર કરીને જવાબ આપવો, કારણ કે આવતીકાલે રાત્રે અઘોરી મહાત્મા તેમના અસલ રૂપમાં તેમજ પૂર્ણ ચેતન અવસ્થામાં હશે. માટે તમારા તરફથી કોઈ પણ જાતની ત્રુટિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. રામતીર્થજીની આ શિખામણ મને આશીર્વાદરૂપ લાગી, પણ સાથોસાથ એ પણ સમજાયું કે આવતીકાલે રાત્રે સિનેમાનો શો કે મેસ્મેરિઝમનો ખેલ જોવા નથી જવાનું, પણ તાંત્રિક ક્રિયા જોવા જવાનું, સાક્ષીત્વ મેળવવા જવાનું છે. માટે બેદરકારી અથવા મૂર્છાવસ્થા હાનિકારક પણ નીવડે. મનોમન હું મારી માનસિક અવસ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવવા લાગ્યો. ત્યાં આરતી પૂજાનો સમય થતાં તેમાં જોડાયો અને તેમાંથી પરવારી સ્વામીજી પાસે આવીને બેઠો. તેમની પાસે તે ક્ષેત્રના રાજનીતિજ્ઞો તેમજ વિભિન્ન ખાતાના અધિકારીઓ બેઠા હતા. તેઓ અલગ મલકની ચર્ચાઓ કરી રહ્યા હતા. મને તેમાં કંઈ ખાસ રસ ન હતો. હું થાંભલીને ટેકે દઈ પગથિયા ઉપર બેસી સિગરેટ પી રહ્યો હતો. મારી તરફ સ્વામીજીનું ધ્યાન ખેંચાતા તેમણે જમી લેવા જણાવ્યું.
મેં અનિચ્છા દર્શાવતા તેમણે સેવકને દૂધ આપવા માટે જણાવ્યું. થોડી વારે દૂધ પી લઈ મેં સામે પડેલી પાટ પર સાદડી નાખી આડે પડખે થયો અને એ જગ્યાએ સૂઈ ગયો. વહેલી સવારે આરતી સમયે જાગી ગયો. દિનચર્યાથી પરવારી રસોડામાં જઈને સ્વામીજી પાસે બેઠો. તેમણે સવારમાં જ બાટી તૈયાર કરીને રાખમાં મૂકી દીધી હતી. એક બાટી ચૂલામાંથી બહાર કાઢી તેની રાખ સાફ કરી તેને ફોડીને ઘીમાં મૂકી દીધી. પછી બહાર કાઢી ગોળ સાથે ચોળી મને આપી તેમજ દૂધ પણ આપ્યું. હું બાટી તથા દૂધ લેતી વખતે રામતીર્થજીના નિર્દોષ વાત્સલ્યને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આવું નિર્દોષ અને માતૃત્વ સરખું વાત્સલ્ય આ લોકોને ક્યાંથી મળતું હશે, કોણ આપતું હશે. પણ જેમ આંતરિક દુનિયામાં અમુક પ્રશ્નોના ઉત્તર નથી હોતા તેમ મને પણ કંઈ ઉત્તર ન મળ્યો. લગભગ 8 વાગે અટલગીરીજી આવી પહોંચ્યા. સ્વામીજીએ ચા પાણીથી સત્કાર કરી મારા માટે ભલામણ કરી. અટલજીને જણાવ્યું કે આ થાપણ તમને સોંપું છું, એમને હેમખેમ પાછી પહોંચાડશો એમ કહી મારી તરફ નિર્દેશન કર્યું. અટલજીએ જણાવ્યું કે તમે જરા પણ ચિંતા ન કરો. આ રીતે વાતચીત ચાલતી હતી એ દરમિયાન અટલજીનો સેવક 2-3 થેલા સામાનના મૂકવા માટે આવ્યો. એટલે સ્વામીજીએ ઘોડાગાડી લઈ આવવા તેને સૂચન કર્યું. થોડી વાર ઘોડાગાડી આવતા સ્વામીજીએ અમને વિદાય આપી. વિદાય આપતાની સાથે મને એક બાજુ બોલાવી તેમણે પોતાની જોડીમાંથી એક શિવલિંગ કાઢીને મને આપતા કહ્યું કે જ્યારે ક્રિયા શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી આ શિવલિંગ જમણા હાથની મુઠ્ઠીમાં રાખવું અને મૌન રહીને શિવ સ્મરણ કરવું. મેં શિવલિંગને ખિસ્સામાં મૂક્યું અને પ્રણામ કરી ઘોડાગાડીમાં બેઠો. આનંદેશ્વર મહાદેવથી બસ સ્ટેન્ડ સુધી પહોંચતા રાત્રિની ગંભીરતા વિશે વિચારી રહ્યો હતો. બસ સ્ટેન્ડ આવી પહોંચતા અમે બંને ઘોડાઘાટીમાંથી નીચે ઉતરી એક ઓટા ઉપર બેઠા. સામાનમાં અટલગીરીજીની સાધનાની સામગ્રીના થેલા અને મારી એક નાની બેગ હતા. ટિકિટ બારી પરથી ટિકિટ લઈ આવ્યો. બસની ટિકિટો પણ ટિકિટ બારીએ મળતી હોય મને વિચાર આવ્યો કે અહીં કંડક્ટરો અભણ હશે કે અવિશ્વાસુ. જે હોય તે, તેમાં હું શું કરી શકું એમ છું તેવું વિચારી અટલગીરીજી સાથે વાતોએ વળગ્યો. એ દરમિયાન બસ આવી જતા તેમાં જગ્યા પ્રમાણે બેસી મુસાફરી શરૂ કરી. 1-2 ઝોકા લેતા અટલજીએ મને સચેત કરી ઉતરવા જણાવ્યું. હું થેલા સામાન લઈ તેમની સાથે બસમાં નીચે ઉતર્યો. અમે જ્યાં ઉતર્યા તે સ્થાન પહેલા કરતાં કંઈક જુદું હોય તેમ મને લાગ્યું. એટલે મેં અટલજીને પૂછ્યું, આપણે કઈ અજાણી જગ્યાએ ઉતરી ગયા છીએ કે શું? તેમણે કહ્યું, આપણે ટૂંકા રસ્તેથી જવા માટે વહેલા બસ રોકાવીને ઉતરવાનું રાખ્યું છે. અમે બંને અડધો સામાન ઉચકીને ચાલવાનું શરૂ કર્યું. બપોરનો સમય હતો. અટલગીરીજી આગળ અને હું પાછળ એ રીતે મજલ કાપવી શરૂ થઈ. રસ્તા જેવું કંઈ હતું નહીં. ક્યારેક કઠિયારાઓને ચાલવાની કેડી આવી જતી. તે ઉપરથી એમ લાગતું કે અહીં માણસોની અવરજવર થાય છે ખરી. અટલગીરીજીની વિચારોની હારમાળામાં શાંત થઈને રસ્તો કાપી જતા હતા અને હું આગામી વાતાવરણ, પ્રસંગ, વાતો, દ્રશ્ય વગેરે વિશે વિચારતો ચાલી રહ્યો હતો. આશરે અડધો-પોણો કલાક ચાલ્યા પછી પરિચિત રસ્તો, પથ્થરો, ચઢાણ, વૃક્ષ અને દ્રશ્યો દેખાવા લાગ્યા જે ગુફા નજીક હોવાનું સૂચન કરી રહ્યા હતા. અમે ગુફાથી થોડી દૂર હતા ત્યાં જ ગુફામાંથી અઘોરી મહારાજના શિષ્ય ઓઘડજી બહાર આવ્યા અને દૂરથી જ અભિવાદન કરવા લાગ્યા. અમે પણ અભિવાદન કર્યું. ગુફા નજીક આવ્યા પછી અટલગીરીજી અને ઓઘડજી મળ્યા. મેં પણ ઓઘડજીને નમસ્કાર કર્યા. ઓઘડજીએ મને આવકાર આપી કુશળ પૂછ્યા. અમે સૌ અંદર ગયા ત્યાં અઘોરી મહાત્મા અનાદિનાથ તેમના આસન ઉપર વનકેસરીની જેમ બિરાજમાન હતા. અટલગીરીજીએ દંડવત કર્યા. મેં પણ વંદના કરી. અઘોરી મહાત્મા આજે કંઈક વિશેષ આનંદમાં હોય તેવું જણાતું હતું. તેમની બોલચાલ, વાણી વર્તનમાં બાળક જેવી માસૂમ અને નિર્દોષ ભાવુકતા સ્પષ્ટ થતી હતી. તેમણે અટલગીરીજીને સાંજ માટેની તૈયારી કરવા માટે લાવેલા સામાનની જરૂરી વિગતો પૂછી લીધી. ઓઘડજીને બોલાવી રસોઈ પીરસી દેવાની સૂચના આપી. અટલગીરીજીને ઉપવાસ કરવાનો હોય જમવાનું ફક્ત મારે જ હતું. મારી ઈચ્છા ન હતી છતાં મૌન રહીને જમવા બેસી ગયો. જમવામાં ફક્ત બાફેલું કોક જંગલી કંદમૂળ હતું જેનો આછો પીળો રંગ હતો. સ્વાદમાં જો કે તે અલૌકિક હતું અને સાથે દૂધ હતું. ભોજન લઈ પાંદડા તથા પડિયા ઉપાડીને બહાર ફેંક્યા. પાણી પીધું અને સ્વસ્થ થઈને શાંતિથી એક તરફ બેઠો. અઘોરીજીએ મને સિગરેટ અથવા ધૂમ્રપાન કરવાનો વિવેક કર્યો. મેં તરત જ મારા ખિસ્સામાંથી સિગરેટ કાઢીને તેમની સામે મૂકી. તેઓ કંઈક મૂડમાં જણાતા હતા. તેમણે સિગરેટ કાઢીને હાથમાં લીધી.
હાથમાં લીધેલ સિગરેટ સામે જોઈ મને તે સિગરેટ આપી ત્યારે તે સળગતી હતી, જ્યારે કે તેને સળગાવવામાં આવી ન હતી. હું આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યો. ત્યાં જ તેઓએ કહ્યું, આ ચમત્કાર નથી, સહેજ તમારું મનોરંજન છે. વધુમાં મને પૂછ્યું કે સોમવાર ઉપવાસ વગેરે કર્યું છે કે કેમ. મેં હા પાડી. બપોરના સમયે અટલગીરીજીએ મને સૂઈ જવા જણાવ્યું. હું પણ રાત્રે ઉજાગરો કરવાનો છું એ સમજણથી સૂઈ ગયો. આશરે 6 વાગે સાંજે હું ઉઠ્યો. હાથ મોં ધોઈ સહેજ ફ્રેશ થયો. ગુફામાં રાત્રિના કાર્યક્રમની પૂર્વ તૈયારી ચાલી રહી હતી. ઓગળજી ધૂણી તથા વેદીને ગાર કરી તેના ઉપર કંકુ તેમજ હળદરથી રેખાઓ, ત્રિકોણ, અક્ષરો એવું બધું અઘોરી મહારાજની સૂચના પ્રમાણે કરી રહ્યા હતા. અટલગીરીજી નવી હાંડી તથા માટીના શકરાઓમાં બધી સામગ્રીને ક્રમવાર ગોઠવી રહ્યા હતા. અઘોરી મહાત્મા એમને પણ જરૂરી સૂચના આપી રહ્યા હતા. ત્યાં ગોઠવાયેલ સામાનનું દ્રશ્ય વિચિત્ર પ્રભાવ ઉત્પન્ન કરી રહ્યું હતું. કંકુ, હળદર, ચાંદલો, ચૂડલી, ચુંદડી, અત્તર, મીઠાઈ, અડદ, સરસવ, કપૂર, લાલ ચંદન, ખીલા, દારૂની બાટલી, માટીમાંથી બનાવેલા નાનકડા જુદા જુદા રંગો, એક કુકડો આવી અનેક પ્રકારની સામગ્રીને ક્રમવાર ગોઠવવામાં આવી રહી હતી. આ બધી ગોઠવણ આપનાર પળ કેટલી સૂક્ષ્મ હશે તેનું સૂચન કરતી હતી તેવું મને લાગ્યું. તે ત્રણેય પોતપોતાના કામમાં મગ્ન હતા અને હું એક મૂક પ્રેક્ષક હતો. આશરે રાતના 10ના સુમારે મહાત્માએ અટલગીરીજીને શરીર શુદ્ધિનું સૂચન કર્યું. એટલે અટલગીરીજી બહાર જઈ સ્નાન કરી ભીના કપડે અંદર આવ્યા. અઘોરીજીએ કંઈક મંત્રોચ્ચાર કરી પાસે પડેલી ખોપડીમાંથી થોડા જળ બિંદુઓનો અટલજી પર છંટકાવ કર્યો. અઘોરીજીએ નવી લંગોટી પોતાના હાથેથી અટલજીને પહેરાવી. એક મોટા કેળ જેવા કોઈક પાન ઉપર લાલ ચંદનથી કંઈક લખીને નીચે મૂકી તેના ઉપર રીંછ જેવા પ્રાણીનું રૂવાટીવાળું કાળું ચામડું નાખી તેની ઉપર અટલગીરીજીને સરળ આસને બેસવા માટે જણાવ્યું. અઘોરી મહાત્માએ મંત્રોચ્ચાર શરૂ કરતા પહેલા ચારે તરફ નજર ફેરવીને જોઈ લીધું કે કોઈ ત્રુટી તો નથી રહી જતી ને. ઉગડજીની ગુફાની દિવાલના ટેકે ઊભા હતા. હું પણ દૂર બેસી ધૂણીના અગ્નિ પ્રકાશમાં ચાલી રહેલી વિધિ જોઈ રહ્યો હતો. સ્વામીજીએ કરેલ સૂચનને ધ્યાનમાં રાખી શિવલિંગ મુઠ્ઠીમાં બંધ કરી શિવ સ્મરણ કરતો રહ્યો. અલબત્ત મારું સ્મરણ યંત્રવત જ થઈ રહ્યું હતું, પણ ધ્યાન ચાલી રહેલી ક્રિયામાં હતું. અઘોરી મહાત્માને ગંભીરતાપૂર્વક મને સૂચન આપી. ડરના નહીં. મેં હકારમાં ફક્ત ડોકું હલાવ્યું, પણ એ જ ક્ષણે જાણે ડરનું અંદર બીજ રોપાઈ ગયું હોય તેવું મને લાગ્યું. અઘોરી મહાત્માએ આહવાન પૂર્વેની દિશાબંધન, આડબંધ જેવી અન્ય વિધિઓ તેમની રીતે પૂરી કરી. એક હાડકાની નળીને જમણા હાથમાં લઈ ખોપરીને ડાબા હાથમાં લઈ અમુક મુદ્રાઓ દ્વારા મંત્રોચ્ચાર કરવા લાગ્યા. અટલગીરીજી વેદી ઉપર સ્થાપિત કરેલી ખોપડી ઉપર દ્રષ્ટિ સ્થિર રાખીને જાણે ત્રાટક કરતા હોય તેમ જોઈ રહ્યા હતા. અઘોરી મહાત્માએ તેમની જરૂરી વિધિ પૂરી કર્યા બાદ અટલજીને મંત્રોચ્ચાર સાથે આહુતિ કરવા સૂચન કર્યું. અટલજીને બેસવાની પદ્ધતિમાં કંઈ ફેરફાર કર્યો. ડાબો હાથ જમણા હાથના ખભા પર અડાડીને ખાસ પ્રકારની મુદ્રા રાખી મંત્રોચ્ચાર સહિત હવિષ દ્રવ્યની આહુતિ આપવી તેમણે શરૂ કરી. તેમના દ્વારા બોલવામાં આવતા મંત્રો શુદ્ધ સંસ્કૃત નહીં હોય, કોઈ આગવી જ શૈલીના હોય તેવું મને જણાવ્યું. આહુતિ આપતી વખતે છેલ્લે સ્વાહા પણ નહોતા બોલતા. હું સ્વસ્થતા જાળવીને બેઠો બેઠો સિગરેટ પી રહ્યો હતો. આહુતિ આપવાથી થતો ધુમાડો તેમજ બળતા દ્રવ્યોની ગંધ ગુફામાં પોતાનો પ્રભાવ જમાવી રહ્યા હતા. ઉગડજી જરૂરી સામગ્રી આખી પાછી મૂકી રહ્યા હતા. અટલગીરીજીની ધીમી ગતિએ આહુતિઓ આપી રહ્યા હતા. અઘોરી મહાત્મા તેમની ક્રિયાને સાવધાનીપૂર્વક જોઈ રહ્યા હતા. આ બધી ક્રિયાઓમાં ખોપરીને સિંદૂર, અત્તર, પીળી કરેણના ફૂલ, અડદ, સરસવ ઇત્યાદિ ચીજો દ્વારા પૂજવામાં આવતી હતી. ચુંદડી, ચાંદલો, ચૂડલી પણ ખોપરીને ઓઢાડવા પહેરાવવામાં આવ્યા. સાથે મંત્રોચ્ચાર પણ ચાલતા હતા. અઘોરી મહાત્માની સૂચના પ્રમાણે કાર્ય ચાલી રહ્યું હતું. આશરે કલાક વિધિ ચાલ્યા બાદ અઘોરી મહાત્માએ કુકડાને પકડી તેના ઉપર પાણી અભિમંત્રિત કરી છાંટ્યું અને છોડી દીધો. તે જાણે હવે સ્વેચ્છાએ બલિદાન આપવા માંગતો હોય તેમ ઊભો હતો. અટલજીએ તેને પીળા કરેણના ફૂલની માળા પહેરાવી. તેને ધૂપ દીપ કરી વેદીની સામે ઊભો રાખ્યો. તે કુકડો એક નજરે વેદી પર રહેલી ખોપડીને જોઈ રહ્યો હતો. મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા.
આસ્તે આસ્તે કુકડામાં ફેરફાર થવા લાગ્યા. તે સીધો અને ટટ્ટાર થઈ ઊંચી ગરદન કરી શરીરના બધા ફીંછા ફૂલાવી ધ્રુજાઈ રહ્યો હતો. વાતાવરણમાં ચૂપકીદી અને ભય છવાઈ ગયો. હું શક્ય તેટલો સ્વસ્થ રહેવા પ્રયત્ન કરી રહ્યો હતો. અઘોરીજીએ હાથમાં એક નાનું ધારદાર ખડગ લઈ કંઈક મંત્ર બોલીને એક જ ઝટકાથી કુકડાનું માથું અલગ કરી હાથમાં લઈ લીધું. તે કપાયેલા માથામાંથી નીકળતા લોહીના ટીપા સંભાળપૂર્વક વેદી પર રહેલી ખોપડી પર ટપકવા દીધા. આ બાજુ અટલજીની આહુતિ ચાલુ હતી. ખોપડી પર પડેલી લોહીની બૂંદ સાથે જ એક પવનનો જોરદાર સુસવાટ ગુફામાં પ્રવેશ્યો અને ઘોર અટ્ટહાસ્ય થયાનો જાણે આભાસ થયો. વાતાવરણ પળવારમાં જ બદલાઈ ગયું. ભયથી મારા રૂવાંડા ઊભા થઈ ગયા. હું સ્તબ્ધ બની ગયો. સામેના દ્રશ્યને જોઈ મારી સમગ્ર ચેતના જાણે જડ બની ગઈ હતી. હાડકાં ખખડતા હોય તેવો અવાજ થયો અને પેલી ખોપડી હવામાં અધ્ધર તોળાઈ ગઈ. અધ્ધર તોળાવાના કારણે તેના જડબા ખુલી ગયા હતા તેવું લાગ્યું. એવું લાગતું હતું કે જાણે હમણાં જ તે બધાનો ગ્રાસ કરી જશે. તેની આંખોના પોલાણમાં ભૂરો પ્રકાશ અને ધૂણીના અગ્નિનો રાતો પ્રકાશ ખોપરીને વધુ બિહામણી બનાવી રહ્યા હતા. અઘોરી મહાત્મા વિધિમાં કંઈ ભૂલ ન થાય તેની તકેદારી રાખી રહ્યા હતા. અટલગીરીજી પૂર્ણ સ્વસ્થ જણાતા હતા. ઉગડજી પણ પોતાના કાર્યમાં સજાગપણે ફરજ બજાવી રહ્યા હતા. આ પ્રમાણે 4-5 મિનિટ ચાલ્યા પછી અટલજીએ પેલા કુકડાનું ધડ અને દારૂની બાટલી વેદી પાસે મૂક્યા. એક કાળું કપડું તે સર્વ ચીજોને ઢાંકી દે તેવી રીતે ઓઢાડવામાં આવ્યું. મંત્રોચ્ચારનો પ્રકાર બદલાયો. ખોપડી આસ્તેથી વેદી ઉપર પૂર્વવત સ્થાપિત થઈ ગઈ. થોડી વારે અમુક મંત્રોચ્ચાર કરી કપડું હટાવી લેવામાં આવ્યું અને કુકડાના ધડમાંથી માંસ ખાલી થઈ ગયું હતું. ફક્ત તેના પીંછા પડેલા હતા. દારૂની બાટલી પણ ખાલી હતી. આ ક્રિયા બાદ અઘોરી મહારાજ મોટેથી થોડી સ્તુતિ જેવું કંઈક બોલ્યા, જેમાં 2-4 વાર સાધન કરવામાં આવેલી યક્ષિણીના નામનો સમાવેશ પણ થતો હતો. ત્યારબાદ ફરી હવન ક્રિયા ચાલુ જ રહી. છેલ્લી આહુતિ તૈયાર કરીને મૂકવામાં આવી અને અઘોરી મહારાજે અટલગીરીને આસન છોડવાનો આદેશ આપ્યો. અગાઉ નિયત કરેલા ગુફા બહાર આવેલા વડના વૃક્ષ પર બેસીને બાકીની ક્રિયા પૂર્ણ કરવાની હતી. અટલગીરી એક કુંડામાં માંસ, દારૂ, સુગંધી પદાર્થો, સુહાગ ચિહ્નો લઈ અઘોરીજીના સૂચન પ્રમાણે વડ ઉપર મંત્ર જાપ કરવા ચાલ્યા ગયા. અઘોરી મહાત્મા પોતાના આસન ઉપર બેસી મંત્ર જાપ કરવા લાગ્યા અને અગ્નિને ચીવટપૂર્વક પ્રજ્વલિત રાખવા લાગ્યા. ઉગડજી આસ્તેથી મારી પાસે આવીને બેઠા. ઈશારાથી મને કુશળતાના સમાચાર પૂછ્યા. મેં પરાણે પણ સારું છે તે મૌન જાળવીને જણાવ્યું. ઉગડજીએ મને હાથના ઈશારાથી ચિલમ પીવા માટે પૂછ્યું. મેં હળવાશ અનુભવવા માટે હા પાડી. તેમણે ઝોળીમાંથી ગાંજો તમાકુ કાઢ્યા. ગાંજાને સાફ કરી ધોઈ તમાકુ ભેળવી ચિલમ ભરીને તૈયાર કરી. નાળિયેરના છોતરાનો અગ્નિ બનાવી તેમણે ચિલમ સરદમ કરી. ચલમની આપલે ચાલતી રહી. ગાંજાની અસરથી આપોઆપ જ ભય દૂર થયો. થોડી ખુમારી આવી. વાતાવરણ સંપૂર્ણ શાંત હતું. ક્યારેક દૂર દૂર જંગલી પશુઓના ન ઓળખાય તેવા અવાજ આવતા હતા. તેમજ ઝાડ પર પક્ષીઓ એકાએક અવાજ કરીને શાંત થઈ જતા હતા. મને અટલગીરીજીના વિચારો આવી રહ્યા હતા. ઉગડજીએ સૂઈ જવા અથવા આડા પડખે થવાનું સૂચન કર્યું, પણ આટલી તીવ્ર ઉત્તેજનામય પળોમાં ઊંઘની વાત જ ક્યાં આવે. અઘોરી મહાત્મા આસન ઉપર બેસી આંખો બંધ કરીને ધ્યાનસ્થ હતા. ઉગડજી ધૂણીના અગ્નિને ચેતન રાખવા માટે અવારનવાર લાકડા, હવિષ્ય દ્રવ્ય આદિ તેમાં નાખી રહ્યા હતા. એટલામાં બહાર ચક્રવાક પક્ષીનો વિચિત્ર અવાજ વારંવાર આવવાથી અઘોરી મહાત્માનું ધ્યાન ખુલ્યું. તેઓ આસન ઉપર બેઠા બેઠા ગુફાની બહાર જોવા લાગ્યા. હું પણ બહાર જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેં વિચાર્યું, કદાચ કોઈ જંગલી પશુ ગુફા તરફ આવતું હશે, તેથી અઘોરી મહાત્મા ગુફા બહાર જોઈ રહ્યા છે. પણ ખરેખર તો યક્ષિણીનું આગમન થવાની એ તૈયારી હતી, તેથી તેઓ ગુફા બહાર જોઈ રહ્યા હતા. આ વાત જોકે મને સવારે ઉગડજીએ જણાવી હતી. વાતાવરણમાં વધુ તંગદિલી સર્જાઈ. મને અટલગીરીજીની ચિંતા થવા લાગી. મનમાં એમ પણ થયું કે અઘોરી મહાત્માને કહું કે તેમની મદદે જાય, પણ વાતાવરણની સ્તબ્ધતામાં મારી ઇન્દ્રિયો બધી જ શિથિલ થઈ ગઈ હતી. 20 મિનિટનો સમય ખૂબ નાજુક, ભયગ્રસ્ત, જોખમી હોય તેવી રીતે પસાર થયો. અઘોરીજીએ છેલ્લી આહુતિ ધૂણીમાં આપી દીધી અને હાથમાં પાણી લઈ ધૂણી ફરતી અંજલિ આપી નમસ્કાર કર્યા. પછી શાંતિથી બેઠા હોય તેમ જણાવ્યું. આશરે 4 વાગે બહારથી કોઈના આવવાનો અવાજ થયો.
મારું તથા સૌનું ધ્યાન ગુફાની બહાર કેન્દ્રિત થયું. તે અટલગીરીજી હતા. કંઈક અંશે થાકેલા જણાતા હતા, છતાં કાર્ય સફળતાની પ્રસન્નતા ચહેરા ઉપર છલકી રહી હતી. સાથે જ તેમણે અઘોરી મહાત્મા અનાદિનાથને દંડવત પ્રણામ કર્યા. અઘોરી મહાત્માએ તેમને ઊભા કરી પ્રેમપૂર્વક તેમના માથા ઉપર હાથ ફેરવ્યો. અટલગીરીજી હર્ષાવેશમાં ગળગળા થઈ ગયા હતા. તેઓ કાંઈ બોલી ન શક્યા. અઘોરી મહાત્માએ અટલગીરીજીને કહ્યું, હવે બધાને મીઠાઈ તથા મેવા મિશ્રી ખવડાવી મીઠા મોં કરાવો. અટલગીરીજી એક ક્ષણ વિચારી તરત જ ખપ્પર લઈ તેના ઉપર ચૂંદડી ઢાંકી એક ક્ષણ ઉપર દ્રષ્ટિ કરી ચૂંદડી હટાવી. ખપ્પરમાં 2-3 તાજી મીઠાઈ, કિસમિસ, સાગર, કાજુ વગેરે ભરેલા હતા. અટલજીએ ખપ્પર અઘોરીજીની પાસે મૂક્યું. અઘોરી મહાત્માએ પ્રસન્ન થઈ મુઠ્ઠી ભરીને અટલજીને, ઓગળજીને અને મને આપી ખાવી જવા માટે જણાવ્યું. અમે સૌ શાંતિથી પ્રસાદ રૂપ સમજી ખાઈ ગયા. મેં મનોમન એવું વિચાર્યું કે અઘોરી મહાત્માએ તરત પ્રમાણ પણ જોઈ જાણી લીધું. કેટલી બધી ચોકસાઈપૂર્વક કાળજી લેવી પડે છે ત્યારે અલૌકિક સાધન હસ્તગત થાય છે તેનું આ જીવંત ઉદાહરણ હતું. અઘોરી મહાત્મા અટલગીરીજીને તથા સૌને સ્નાન ધ્યાન અંગે સૂચન કરી પોતે બહાર ચાલ્યા ગયા. અટલજીએ મારી સામે જોયું. અમે બંને હર્ષાવેશમાં નજીક આવી ગયા. હું નમી પડ્યો. તેમણે મને બાથમાં લઈ મારી પીઠ પર હાથ ફેર્યો. ઓગળજી અને અટલજી બંને પ્રેમપૂર્વક મળ્યા. ઓગળજીએ અટલજીને માર્મિકતાથી પૂછ્યું, તમે તો મેદાનમાં જીતી લીધું અને અમારે તો હજી હથિયાર સાફ કરવાના પણ બાકી છે. અટલજીએ તેમને આશ્વાસન આપતા જણાવ્યું કે હું અને તમે કઈ વિભિન્ન થોડા છીએ. મારા સંપૂર્ણ અસ્તિત્વ ઉપર તમારો અધિકાર છે. ભો ફાટવાની તૈયારી હતી. અટલજી અને ઓગળજી નિત્યક્રમ માટે જવા લાગ્યા. માનસિક તાણ ઓછી થવાથી હવે થાક જણાતો હતો તથા ઠંડી પણ લાગવા માંડી હતી. હું ધૂણી પાસે તાપવાના આશયથી નજીક ગયો. ધૂણીના અંગારા પણ થાકીને આરામ કરવા માંગતા હોય તેમ રાખ ઓઢી ટમટમી રહ્યા હતા. છતાં પણ પોતાના અસ્તિત્વનું બિરુદ ટકાવી રાખવા એટલા વાતાવરણમાં ગરમી આપી રહ્યા હતા. સિગરેટ સળગાવી એકલો બેઠો બેઠો સામે બિરાજમાન થયેલી ખોપરીને હું જોઈ રહ્યો હતો. કોણ જાણે કેમ પણ મારામાં ભયની લાગણી બિલકુલ દૂર થઈ ગઈ હતી. અઘોરી મહાત્માનું આસન, ધૂણી, ગુફા મારા જીવનમાં અમૂલ્ય યાદગીરી રૂપે મને લાગતું હતું. હું એ જ વિચારી રહ્યો હતો કે ક્યાં દુનિયાદારીમાં દુકાન ખોલીને બેઠેલા સાધુઓ અને ક્યાં નિસ્વાર્થ, નિરભિમાની, નિખાલસ અને નિર્મળ સંતો. ફક્ત એમના સાનિધ્યમાં આવવા માત્રથી જ ચિંતા, દાહ, શોક અને મોહ દૂર થઈ જતા હોય તો એમના કૃપાપાત્ર થવાથી ત્રિવિધ તાપ કેમ શાંત ન થાય? આવા અનેક વિચારોમાં તલ્લીન બનીને બેઠો હતો ત્યાં જ અઘોરી મહાત્મા અંદર આવ્યા. તેઓ આવીને પોતાના આસન ઉપર બેઠા. હું સહેજ દૂર જઈને બેઠો. તેમણે મને પૂછ્યું, જંગલની રાત્રિ કેવી લાગી? તમારા જિજ્ઞાસા વૃત્તિ સંતોષાઈ કે કેમ? કે પછી તમે પણ આવું જ કંઈક સિદ્ધ કરવાનું વિચારી રહ્યા છો? હસતા હસતા આનંદમાં આ બધા પ્રશ્નો તેમણે મને પૂછી નાખ્યા. મેં જવાબમાં જણાવ્યું, ગઈ રાત્રિ મારા જીવનનો અદ્ભુત યાદગાર પ્રસંગ બની છે. જિજ્ઞાસાને સંતોષ મળી જાય તો એ જિજ્ઞાસા જ નથી, પણ હવે તે સુનિશ્ચિત અને વ્યવસ્થિત બનવાનો પ્રયત્ન જરૂર કરશે. સાથોસાથ મેં એ પણ જણાવ્યું કે આપની કૃપા દ્રષ્ટિ એ જ મારા માટે કોઈ પણ સિદ્ધિથી વિશેષ છે. તેમણે સહેજ ગંભીરતા ધારણ કરતા કહ્યું, મનુષ્ય જો કુદરતી તત્વો પર અવલંબન કરે અને કૃત્રિમતા ઓછી કરે તો એના ઘણા બધા પ્રશ્નો ઉકેલાવાના બદલે ઉપસ્થિત જ ન થાય. મેં તેમને કહ્યું કે તમે શહેરી વિસ્તારમાં અગર વસ્તીમાં શા માટે નથી આવતા અને તમને મળેલી ઈશ્વરી સંપત્તિને શા માટે ઈશ્વરના બાળકોમાં નથી વહેંચતા? મારા પ્રશ્નથી તેઓ થોડીવાર શાંત રહ્યા. મેં વિચાર્યું કે મારો પ્રશ્ન તેમને ગમ્યો નથી અથવા તેઓ જવાબ નથી આપવા. થોડી વારે તેઓ ગંભીર ભાવથી બોલ્યા, તમારી વાતમાં ભાવનાનો આવેશ વધારે પ્રમાણમાં દેખાય છે અને આવેશ કોઈ પણ પ્રકારનો જરૂરથી વધારે હોય તો તે હાનિ કરતા છે. છતાં તમારા આવેશની પાછળનો હેતુ શુભ જણાય છે. ફક્ત એક વાત દ્રઢપણે સમજી લો, કોઈ પણ વ્યક્તિને કંઈ પણ બનવું હોય અથવા કંઈ પણ મેળવવું હોય તો તેના માટે યોગ્ય પાત્ર બનવું પડે છે. ત્યારે જ યોગ્યતા આપોઆપ ચાલીને તેનામાં આવી વસે છે. અયોગ્ય પાત્રમાં આવેલી સિદ્ધિ અથવા યોગ્યતા તે ખુદ પોતાના માટે તેમજ બીજાના માટે હાનિ કરતા નીવડે છે. માટે વાસ્તવિકતાને બુદ્ધિથી સમજવાનો હંમેશા પ્રયત્ન કરો.
તેમના સ્પષ્ટીકરણથી હું ચૂપ થઈ ગયો. તેમણે આ વાતને ટૂંકાવતા ફરી મને કહ્યું, જો યોગ્ય બનવા માટે શક્તિ ન હોય, સમય ન હોય, સંજોગો ન હોય તો આધીનતા સ્વીકારો. તે વધુ ઝડપથી શ્રેય કરે છે. અઘોરી મહાત્માએ સાહજિકપણે કરેલી સ્પષ્ટતા ખૂબ હૃદયસ્પર્શી હતી. તેઓની વાતમાં અનુભવનો રણકાર પણ હતો. જ્યારે મારા પ્રશ્નમાં ફક્ત શૂન્યાવકાશ અને ખાલીપણું હતું. હું તેમને સાંભળતો જ રહ્યો. મને ખૂબ સંતોષ અને સાંત્વના તેમની વાતો દ્વારા મળી. સવાર થઈ ચૂક્યું હતું. અટલગીરીજી અને ઉગડજી બંને ક્યારના આવીને પાછળ શાંતિપૂર્વક બેસી અઘોરી મહાત્માની અનુભૂતિ સાંભળી રહ્યા હતા. ઉગડજી કાવા માટે વ્યવસ્થા કરવા લાગ્યા. તે દરમિયાન અટલજીએ ચલમ બનાવીને તૈયાર કરી લીધી. અઘોરી મહાત્માએ અટલગીરીજીને જરૂરી સૂચના અને સમજણ આપતા જણાવ્યું કે કેવા પ્રસંગે સિદ્ધિનો ઉપયોગ કરવો અને કયા કયા સમય તેનો ઉપયોગ ન કરવો તે બધી બાબતો વિગત ભારપૂર્વક સમજાવી. કાવો ચલમ બંનેને ન્યાય આપી સૌ ગુફાની બહાર આવીને બેઠા. ઉઘડજી ગુફામાં રહીને રાત્રિની બધી હવન સામગ્રી તેમજ અન્ય ચીજવસ્તુ વ્યવસ્થિત કરી રહ્યા હતા. હું સહેજ આજુબાજુ ફરવા અર્થે ચાલવા લાગ્યો. ખૂબ સુંદર પવન, વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો સુમેળ હતો. મન પણ ખૂબ પ્રસન્ન હતું. અટલગીરીજીને સિદ્ધિ વરવાથી હું ખૂબ ખુશ હતો, કારણ કે પરસ્વાતમાં તેઓ પોતાની સિદ્ધિનો ઉપયોગ કરશે તે મારા માટે સૌથી વધુ સંતોષકારક વાત હતી. આશરે 9:10ના સુમારે અટલગીરીજીએ રજા માંગી. અઘોરી મહાત્માએ જમીને જવા આગ્રહ કર્યો એટલે વધુ 1 કલાકનું રોકાણ થયું. મેં અઘોરી મહાત્મા પાસે બેસીને કહ્યું, મહારાજજી, આપના સાનિધ્યમાં આવવાથી મને ખૂબ સંતોષ થયો છે. તે ઉપરાંત આપના જેવા સંતના સંપર્કમાં આવવાનું પણ હું ગૌરવ લઉં છું. અઘોરીજીએ મને વચ્ચેથી ઝટકાવીને કહ્યું, જે તમે કહેવા માંગો છો તે હું સમજુ છું, માટે ટૂંકાણમાં કહો. મારા મનનો ભાવ તેઓ સમજી ગયા હોય તેવું મને લાગ્યું, એટલે હું ફરી પાછો ચૂપ થઈ ગયો. અઘોરી મહાત્માએ વ્યંગવાણીમાં મારા વખાણ કરતા ઉગડજીને હાક મારીને બોલાવ્યા અને પોતાની જોડી મંગાવી તેમાંથી કંઈક કાઢીને મને આપ્યું અને કહ્યું, મારી યાદી જ તમારે જોઈએ છે ને? લ્યો, આ મારી યાદી રાખો. આ તમારા મનને શાંતિ આપશે. આજે પણ મારી પાસે તેમની આપેલી યાદી મોજૂદ છે. મને લગભગ સ્પષ્ટ પ્રકારે ખ્યાલ આવી ગયો હતો કે આ મહાત્મા મનના સંકલ્પ પણ વાંચી અને સમજી શકે છે. અત્યાર સુધીના સહવાસમાં આ વાત મેં ખાસ નોંધી હતી. તેથી જેવા અંદર તેવા જ બહાર રહેવાથી વધુ આત્મીયતા મેળવી શકાશે. અને સાથે એ વિચાર આવ્યો કે એક સંત જો મનની વાત જાણી લેતા હોય અને તેમની પાસે છુપાવાથી કંઈ ફાયદો થવાને બદલે આપણી પોકળતા જ ઉઘડી પડે છે, તો પછી સર્વસત્તાધીશ, સર્વોપરી, સર્વજ્ઞ ઈશ્વરના અસ્તિત્વમાં શા માટે જુદા જુદા મોહરા પહેરવા? અને એમ કરીને આપણે કોને છેતરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ? ખેર, જવા દઈએ ઉપદેશવાણીને. અમે બપોરના કંદમૂળ, બટેટા, દહીં એ બધાનું મિશ્ર શાક જેવું જમીને શાંતિપૂર્વક વિદાય માગી. અઘોરી મહાત્માએ પ્રેમથી વિદાય આપી. મેં કૃપાભાવની યાચના કરી જે ખરેખર સાચા હૃદયપૂર્વક હતી. તેમણે પ્રસન્નતાપૂર્વક કહ્યું, જંગલ મેં ભી મંગલ કરોગે. હું અને અટલગીરીજી ગુફા બહાર આવીને ઉગડજી સાથે વિદાય શિષ્ટાચાર કરીને રવાના થયા. ઉગડજી થોડી દૂર સાથે આવ્યા. અટલજીએ જોડીમાંથી કંઈક રકમ કાઢીને ઉગડજીની મુઠ્ઠીમાં મૂકીને આગ્રહપૂર્વક રાખી લેવા જણાવ્યું. થોડે દૂર આવ્યા બાદ ઉગડજીએ અટલજીને પાછા વળવા વિનંતી કરી. તેઓ 2-3 દિવસ પછી આવશે તેમ જણાવી પાછા વળ્યા. અમે બંને સામાન નહીં હોવાની વાતો કરતા ટૂંકા રસ્તે આગળ વધી રહ્યા હતા. અડધા કલાક બાદ મુખ્ય માર્ગ પર પહોંચી વિસામો લેવા બેઠા. બસ આવતા તેમાં બેસી બપોરે 2 વાગ્યાની આસપાસ આબુ રોડ આવ્યા. હું અટલગીરીજીની સાથે તેમના આશ્રમે ગયો, કારણ કે તેમણે સિદ્ધ કરેલી યક્ષિણી સાધના વિશે જાણવાની મને ખૂબ ઉત્કંઠા હતી. તેમના સેવકોએ તરત સાદા ભોજનની વ્યવસ્થા કરી દીધી. તે જમી હું અને અટલગીરીજી આરામ કરવા મેડી ઉપર ગયા. ખૂબ થાક જણાતો હતો, તેથી બંને જ નિંદ્રાધીન થઈ ગયા. હું સાંજે 7 વાગે લગભગ જાગ્યો. અટલજી વહેલા જાગી ગયા હતા. મેં ઉઠીને હાથ પગ મોં ધોઈ ચા પીધી અને નહાવા માટે તળાવડીએ ગયો. નાહીને આવ્યા બાદ અટલજી પાસે બેઠો. તેઓ આરતી પૂજાની તૈયારી કરાવી રહ્યા હતા. તેમના 1-2 સેવકો પણ બેઠા હતા. તેમણે ચલમ તૈયાર કરી એ પીવાનો ક્રમ શરૂ થયો. આ રીતે પરચુરણ વાતોમાં રાત્રિના 10 વાગી ગયા. પેલા સેવકો રજા લઈને ગયા. મેડી ઉપર હું અને અટલજી બે જ રહ્યા. અટલજીએ પૂજારીને ચા લાવવા કહ્યું. જોડીમાંથી સિગરેટ કાઢી મને આપી. અમે બંને સિગરેટ સળગાવી. મૌન બેઠા હતા.
મૌન ભંગ કરતા હું બોલ્યો, મહારાજ, યક્ષિણી દર્શન કેવું રહ્યું હતું? અટલજીએ થોડીવાર શાંત રહીને મને જણાવ્યું, હું બધી જ વાત અને માહિતી તો તમને નહીં આપી શકું, કારણ કે એમાં અમુક પ્રકારની મર્યાદાઓ રહેલી છે. માટે ટૂંક સારથી જ તમારે સંતોષ માનવો પડશે. મેં કહ્યું, તમે ઉચિત હોય તેટલું જ મને કહેશો તો પણ મારા માટે ઘણું છે. તેમણે કહ્યું, ગુફા છોડીને બહાર ગયા પછી વડના ઝાડ પર ચડી ત્યાં અગાઉથી નક્કી કરેલી જગ્યા ઉપર બેસી બધી સામગ્રી પાસે મૂકીને મેં મંત્રોચ્ચાર શરૂ કર્યા. અમુક સમય મંત્રોચ્ચાર થયા બાદ આપોઆપ જાણે વાતાવરણ ભયજનક બનવા લાગ્યું. મને પણ થોડો ભય વ્યાપી ગયો. વિના કારણે જાનના પાન ફફડવા લાગ્યા. મગજ ખૂબ તાણ અનુભવી રહ્યું હતું. હાથ પગ જાણે ચેતનહીન બનવા લાગ્યા હતા. મારો મુખ્ય ઉદ્દેશ મંત્રોચ્ચાર ચાલુ રાખવાનો હતો. જાણે કોઈ અગમ્ય શક્તિ મંત્રોચ્ચાર કરવામાં રૂકાવટ કરતી હોય તેવું લાગ્યું. થોડી ક્ષણ તો થયું કે મંત્ર જાપ નહીં કરી શકાય, પણ ગુરુ મહારાજનું સ્મરણ કરી મનોબળ એકત્ર કરી જાપ ચાલુ જ રાખ્યા. સમયનું ધ્યાન નથી, પણ અમુક જાપ થયા બાદ યક્ષિણીના આગમનના ચિહ્ન રૂપે ચક્રવાક પક્ષીનો અવાજ વારંવાર સંભળાવા લાગ્યો, જે તેના વાહનરૂપ ગણવામાં આવે છે. એક સામટા કેટલાય આગિયા એક જગ્યાએ નિશ્ચિત આકૃતિ ધારણ કરતા હોય તેમ એક ખૂબ સુકોમળ સુંદર સ્વરૂપવાન યુવતી પ્રગટ થઈ. તેણે પહેરેલા આભૂષણો તથા કપડાનું વર્ણન નથી આપતું. તે મારાથી 3-4 વાર દૂર અવકાશમાં જ સ્થિર ઊભી રહી. મને જોઈ મંદ હાસ્ય વેરી રહી હતી. મેં તેની સામે જોઈ બંને હાથ જોડી નમસ્કાર કર્યા, પણ અઘોરીજીના આદેશના લીધે મંત્રોચ્ચાર ચાલુ જ રાખ્યા. તે સમયે મારું મગજ, આંખ અને જીભ આટલી જ ઇન્દ્રિયો જાણે કામ આપી રહી હતી. દેહભાન તો સંપૂર્ણ વિસરાઈ ગયું હતું. તે યક્ષિણી એ જ રીતે થોડી ક્ષણ ઊભી રહી. મારી મંત્રક્રિયા તો ચાલુ જ હતી. અઘોરી મહાત્માના પ્રેમના કારણે મને પૂર્ણ શ્રદ્ધા હતી કે ગમે તે ક્ષરે પણ મારું અનિષ્ટ તો નહીં જ થાય. થોડી પળ બાદ યક્ષિણી સુંદર વાજિંત્રોનો પડઘો ગૂંજતો હોય તેવા સ્વરમાં બોલી અને મને વચન માંગવા જણાવ્યું. છતાં તેની વાત ધ્યાન પર ન લેતા મેં જાપ ચાલુ રાખ્યા. તેણે જ્યારે 3 વાર વચન માંગવા કહ્યું ત્યારે મેં જાપ બંધ કરી નમસ્કાર કર્યા. ભોગ્ય સામગ્રી તેની સમક્ષ મૂકી. તેણે પ્રસન્ન વદને તે સામગ્રી ઉપર દ્રષ્ટિ કરી. મેં મારું ઈચ્છિત વચન માગ્યું અને તેણીએ સોગંદ લઈને વચન આપ્યું તથા નિશાન આપ્યું. હવે તેણીને બોલાવવા તથા પાછી મોકલવા વિશે, તેની પાસે કામ લેવાની પદ્ધતિ વિશે, તેની સાથે ભવિષ્યમાં થનાર સંવાદ વિશે મારે દ્રઢપણે મર્યાદા જાળવવાની છે. એમાં જ મારી સિદ્ધિનું શ્રેય છે. તેમની આટલી વાતથી મને ખૂબ આનંદ થયો. હું તેમને ધન્યવાદ આપી તેમના ભાગ્ય તથા ગુરુના વખાણ કરવા લાગ્યો. તેઓ પણ પ્રસન્ન હતા. રાત્રે મોડે સુધી અમે વાતો કરીને સૂતા. બીજા દિવસે સવારે નિત્યક્રમ કરી ચા નાસ્તો લઈ મેં જવા માટે અનુમતિ માંગી. તેમણે 1-2 દિવસ વધુ રોકાવા આગ્રહ કર્યો. હું આગ્રહવશ થઈને એક વધુ દિવસ રોકાઈ ગયો. દિવસ દરમિયાન એ જ સાધારણ દિનચર્યા રહી. ફરી રાત્રે મેળી ઉપર બેઠક શરૂ થઈ. આશરે રાત્રે 11 વાગે તેમણે મને થોડી વાર માટે બીજા રૂમમાં જવા સૂચવ્યું. હું સમજી ગયો કે યક્ષિણીને આહ્વાન કરવા માટે મારી ગેરહાજરીની જરૂર છે. હું નીચે મંદિર પાસે ચાલુ ગયો. સિગરેટ સળગાવી મંદિરના ઓટે બેઠો. પૂજારી સુવા જવાની તૈયારી કરતા હતા. તે મારી પાસે આવીને પૂછવા લાગ્યા, કેમ અત્યારે અહીં? મેં કહ્યું, મહંતજી જરા ધ્યાનસ્થ છે, માટે હું અહીં આવતો રહ્યો છું. થોડીવાર અમે બંને ત્યાં હાજર રહેલા મહાત્માઓ વિશે ચર્ચા કરી. એક ખડેશ્રી મહારાજ ઝૂલો ટાંગીને ઝૂલી રહ્યા હતા. ખડેશ્રી એટલે નિશ્ચિત કરેલા સમય સુધી અખંડ ઊભા જ રહેવું. દરેક ક્રિયા, જેમ કે ખાવું, પીવું, મળત્યાગ, મૂત્રત્યાગ, ઊંઘવું, નાહવું ઇત્યાદિ દરેક ક્રિયા ઊભા જ કરવી, તેનું નામ ખડેશ્રી તપસ્યા. આ પ્રકાર ખૂબ કઠિન છે, કારણ કે બંને પગ 15 દિવસમાં જ સૂજવા માંડે છે અને લોહીનું ભ્રમણ ગતિ ઘટાડી દે છે. સૂજેલા પગની ચામડી બહેરી બની જાય છે અને ફાટવા માંડે છે. તેથી કળતર, પીડા, તાવ અને અશક્તિ જણાય છે. ખાવા પીવા અંગે અને ભ્રમણ બાબતે કડક નિયંત્રણો રાખવા પડે છે. કોઈ મહાત્મા 4.5 મહિનાનું વ્રત લે છે, કોઈ 12 મહિનાનું વ્રત ધારણ કરે છે, તો કોઈ અટંકી 12 વર્ષનું વ્રત પણ ધારણ કરે છે. આ તપસ્યા શરૂઆતના 2 મહિના વધુમાં વધુ તકલીફ સહન કરવી પડે છે, પછી શરીર ટેવાઈ જાય છે. એ ખડેશ્રી મને જોઈને ત્યાંથી જ અવાજ લગાવીને બોલ્યા, દત્તદાતાર. મેં પ્રત્યુત્તર આપ્યો, કર દે બેડા પાર. ટૂંકમાં તેમણે ચલમ માટે ઈચ્છા દર્શાવી હતી.
મેં પૂજારી પાસેથી ઘાંચો ચલમ લઈ ચલમ તૈયાર કરી તેમને આપી અને ત્યાં જ પાસે ઊભા રહી ચલમની આપલે કરતો રહ્યો. ચલમ પૂરી થવાની તૈયારી હતી કે અટલગીરીજીએ ઉપરથી મને બોલાવ્યો. ખડેશી મહારાજ પાસેથી અવિવેકની ક્ષમા માગી ઉપર ગયો. અટલજી પૂર્વવત શાંતિ બેઠા હતા, પરંતુ સામે પાટ ઉપર જે મારી સુવાની જગ્યા હતી તેના પર અમુક સામગ્રી પડેલી હતી. અટલજીએ મને તે તરફ આંગળીથી સંકેત કરી જઈને જોવા માટે સૂચન કર્યું. કુતૂહલપૂર્વક હું પાટ પાસે ગયો. એક મોટા જર્મન સિલ્વરના થાળ ઉપર ગરમ ચાદર ઢાંકેલી હતી. તે ઉઠાવીને જોયું તો થાળમાં સૂકો મેવો, એક શાલ, લવિંગ, એલચી, ચાંદીની એક ડબ્બી જેમાં કસ્તુરી હતી, ચાંદીના રૂપિયાની ઢગલી, રેશમી સાફો, મોતીની માળા તેમજ રેશમી કાપડ ગોઠવીને મૂકેલા હતા. મેં પ્રશ્નાર્થ સૂચક દ્રષ્ટિથી અટલજી સામે જોયું એટલે તેમણે સ્પષ્ટતા કરી, મારા તરફથી આ નાનકડી ભેટ અથવા યક્ષિણી તરફની યાદી. હું ઘડીભર વિચારી રહ્યો. પછી મેં અટલજીને કહ્યું, મહારાજ, તમે એક સાધના પૂર્ણ કરી સફળતા પ્રાપ્ત કરી એ મારા માટે સૌથી આનંદની વાત છે. આ બધું આપી શા માટે મને ઋણી બનાવો છો? તેમણે કહ્યું, એ બધું વિવેકવાદ જવા દો. આત્મીયતામાં વિવેકને અવકાશ જ નથી હોતો. વધુ આનાકાની કરવાથી કદાચ અટલજીને માઠું લાગે એ ગણતરીથી હું ચૂપ રહ્યો. રાત્રે મોડે સુધી વાતો ચાલતી રહી. તેમણે આગામી કામગીરી વિશેના વિચારો રજૂ કર્યા, જેમાં અન્નક્ષેત્ર, મંદિર તેમજ આશ્રમોના જીર્ણોદ્ધાર પર વધુ ભારપૂર્વક પોતાનું મંતવ્ય જાહેર કર્યું. આ બંને બાબતો તેમની મુખ્ય પસંદગી હતી. મને નિસંકોચપણે ગમે ત્યારે આવા તેમજ ધર્મ કાર્યમાં પોતાનો સહયોગ આપવા જણાવ્યું. મોડી રાત્રે અમે સૂતા. સવારે ઉઠી નિત્યક્રમથી પરવારી મેં રજા માંગી. તેમણે અગાઉથી ઘોડાગાડી મંગાવી બધો સામાન તેમાં મુકાવી દીધો. હું ભાવભીની વિદાય લઈ રવાના થયો. ત્યાંથી સીધો આનંદેશ્વર મહાદેવ આવ્યો. સ્વામી રામતીર્થજી સિરોહીથી આવ્યા છે કે નહીં તે પૂછવા આશ્રમમાં ગયો ત્યારે જાણવા મળ્યું કે તેઓ હજુ 1-2 દિવસ વધુ રોકાવાના છે. હવે તરત સ્ટેશન પર જવું જોઈએ એમ વિચારી એ જ ઘોડાગાડીમાં સ્ટેશને પહોંચ્યો. ટ્રેન આવવાને કલાકની વાર હતી. ટિકિટ લઈ પ્લેટફોર્મ પર બેસી વીતેલા 2-3 દિવસની યાદ વાગોળી રહ્યો હતો. અટલજીની સિદ્ધિ, ઉદારતા, સ્નેહ, સ્પષ્ટતા, અઘોરી મહાત્માની ભવ્ય પ્રતિભા, વ્યંગયુક્ત મર્મવાણી, નિખાલસ સ્પષ્ટીકરણ, સહજ ભાવ, આ બધું મારા વિચારોમાં ક્રમવાર આવજા કરી રહ્યું હતું. સૂર્યોદય થાય અને પશુ પક્ષીઓનો કલરવ થવા લાગે તેમ ટ્રેન આવતા ખૂમચાવાળા કુલી, પેસેન્જર, ચા બીડીવાળાનો અવાજ ઉગ્ર બનતા મારી વિચાર તંદ્રા તૂટી. ટ્રેનમાં બેસી ગયા પછી આ દુનિયા અને પેલી દુનિયા બંનેની તુલના કરવા લાગ્યો. કેટલી અસમાનતા પ્રવર્તે છે. બંને જગત પોતપોતાની વાસ્તવિક ભૂમિકા ઉપર ચાલ્યા જ કરે છે. એકબીજામાં ડોક્યું કરવાની પણ બંને પક્ષને ફુરસદ નથી. સાંજે સુરેન્દ્રનગર પહોંચી ગયો. હું પણ મારી દુનિયાદારીની ઘટમાળમાં જોડાઈ ગયો. આજે પણ મારી પાસે યાદી માહીની ચીજો છે જેને જોઈ ભૂતકાળને પંપાળી લઉં છું.